કડીના અગોલ ગામે હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ વરસાદ વચ્ચે ઠાકોર પરિવારના અંતિમ સંસ્કારમાં મુસ્લિમ સમાજ મધ્યે આવ્યો। કડી તાલુકાના અગોલ ગામે કોમી એકતા અને ભાઈચારેનું એક પ્રેરણારૂપ ઉદાહરણ સામે આવ્યું છે, જ્યાં મુસ્લિમ સમાજના લોકોએ ભારે વરસાદ અને જળબંબાકારની સ્થિતિ વચ્ચે હિન્દુ પરિવારની વારે આવીને માનવતાની મહેક ફેલાવી છે। તારીખ 27 જુલાઈ 2026ના રોજ અગોલ ગામના ઠાકોર સમાજના સાકુમબહેન પ્રહલાદજી ઠાકોરનું દુઃખદ અવસાન થયું હતું। સતત 4 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ગામના સ્મશાન ગૃહમાં પાણીનો ખૂબ જ મોટો ભરાવો થઈ ગયો હતો। અંતિમયાત્રા અને મુશ્કેલી પરિસ્થિતિ વિકટ હોવા છતાં અંતિમયાત્રા ટ્રેક્ટરમાં લઈ જવામાં આવી હતી, પરંતુ સ્મશાન ઘાટ પર પાણી વધારે હોવાથી જાવેદભાઈ બાબુભાઈનું ટ્રેક્ટર ત્યાં જ ફસાઈ ગયું હતું, જેના કારણે શોકાતુર પરિવાર અને હાજર લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આ મુશ્કેલ સમયમાં અગોલ ગામના મુસ્લિમ સમાજના યુવાનો તાત્કાલિક પોતાના ટ્રેક્ટર લઈને મધ્યે દોડી આવ્યા હતા। ફસાયેલા ટ્રેક્ટરને બહાર કાઢવા માટે સિપાઈ ઇસ્માઇલભાઈ રસુલભાઈ તથા જાદવ અને રાઠોડ રજાકભાઈ રફીકભાઈના ટ્રેક્ટરો બોલાવવામાં આવ્યા હતા। જો કે પાણીના ભારે પ્રવાહ અને કાદવને કારણે અન્ય ટ્રેક્ટરો પણ ફસાઈ ગયા હતા। આ સ્થિતિ જોઈને અગોલ ગામના આગેવાન જાદવ હમીદભાઈ બાબુભાઈ દ્વારા ત્વરિત ધોરણે પોતાનું જેસીબી મશીન મોકલી આપવામાં આવ્યું હતું, જેના દ્વારા તમામ ફસાયેલા ટ્રેક્ટરોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા અને અંતિમ ક્રિયાવિધિ પૂર્ણ કરવામાં આવી હતી। આ મુશ્કેલ સમયમાં સાથ આપવા બદલ અગોલ ગામના ઠાકોર સમાજ દ્વારા મુસ્લિમ સમાજના તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઠાકોર સમાજ દ્વારા વહીવટી તંત્ર અને સરકાર સમક્ષ ઉગ્ર માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા સ્મશાન ગૃહ સુધી જવા માટે યોગ્ય રસ્તો કે માર્ગ બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈપણ પરિવારને આવી મુશ્કેલીનો સામનો કરવો ન પડે। બ્યુરો રિપોર્ટ હનીફ જાદવ, એસ ન્યૂઝ, કડી।